હેલો મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને આપણે પણ મજામાં જ છીએ. અને મિત્રો, આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ એ તમે જોજો, તમને ખબર પડશે કે કઈ જગ્યાએ આવ્યા છીએ. જુઓ, હાલ લગભગ 5 વાગી ગયા છે અને આપણે પૂરી રાત ડ્રાઇવિંગ કર્યા પછી અંબાજી આવ્યા છીએ અને દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો જુઓ, અત્યારે હાલ ચૈત્ર નવરાત્રિ ચાલુ છે, તો તેના કારણે ભીડ પણ હોય, પરંતુ એટલી બધી ભીડ નથી. અને બીજું કે અંદર મોબાઈલ લઈ જવા દેતા નથી, એટલે આપણે બહારથી જ શૂટ કરીશું અને સવારનો જે નજારો છે તે તમને બતાવી રહ્યા છીએ. અને જુઓ, આ સવારની અંદર અહીં જોશો તો ખૂબ જ મોટી સંખ્યાની અંદર ભાવિ ભક્તો લાઈનની અંદર જોડાઈ ગયા છે, પરંતુ જ્યારે ટાઈમ થશે ત્યારે જ દરવાજો ખુલશે. તો મિત્રો, ફાઇનલી આપણે દર્શન કરીને આવી ગયા છીએ અને લગભગ 5 કલાક સુધી, એટલે કે અમે 5 વાગે સવારે લાઈનમાં જોડાઈ ગયા હતા અને અત્યારે વાગી ગયા છે 9. તો 5 કલાકનો ટાઈમ લાગ્યો છે અને ફાઇનલી આપણે દર્શન કરીને આવી ગયા છીએ. અને હવે જે ગબ્બર ડુંગર છે તે જોવા માટે જઈ રહ્યા છીએ અને આપણે કોની સાથે આવ્યા છીએ તે પણ તમને વાત કરીશું આગળ. માતાજીના દર્શન કર્યા પછી આપણે ફાઇનલી નીકળી ગયા છીએ ગબ્બરનો ડુંગર આવેલો છે તે તરફ. અને વાત કરું તો આપણી સાથે છે રમણ કાકા, અરુણભાઈ છે અને સોમ કાકા છે. એમ અમે 4 જણા આવ્યા હતા અને હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. જ્યારે તમે રાજસ્થાન તરફ આગળ વધશો તો ગબ્બર ડુંગર છે તે આવશે. અને આજે આપણે નક્કી કર્યું છે કે ગબ્બરનો ડુંગર ચડવાના છીએ. અને વાત કરીએ તો ગબ્બરનો ડુંગર આપણે લિફ્ટથી ચડવો હોય તો પણ ચડી શકાય છે અને પગથિયા દ્વારા પણ જવું હોય તો પણ જઈ શકાય છે. અંબાજીની અંદર જ્યારે પણ તમે આવશો તો અહીં તમને ભીડ તો જોવા જ મળશે, પરંતુ સૌથી વધારે ભીડ જ્યારે ભાદરવી પૂનમ એટલે કે અંબાજીનો મેળો ચાલતો હોય ત્યારે ખૂબ જ ભીડ રહે છે. લગભગ 1 મહિના સુધી એ ટાઈમે ખૂબ જ ભીડ હોય છે. અને બીજું કે અહીં 51 શક્તિપીઠની પરિક્રમા કરવા માટે જ્યારે ભક્તો આવતા હોય છે ત્યારે પણ વધારે ભીડ જોવા મળે છે. મિત્રો, વાત કરવામાં આવે તો પૂરા દુનિયાની અંદર 51 શક્તિપીઠ આવેલા છે અને એની અંદર ઘણા બધા ભારતની અંદર આવેલા છે, બીજા કેટલાક વિદેશની અંદર પણ આવેલા છે. તો આપણે જ્યારે ગબ્બર ઉપર આવીએ છીએ, મતલબ ગબ્બર ડુંગર પાસે આવીએ છીએ, તો અહીં 51 શક્તિપીઠના મંદિર બનાવેલા છે. તો કેટલાક લોકો આની પરિક્રમા પણ કરે છે, પરંતુ આજે આપણી પાસે ટાઈમ નથી એટલે આપણે સીધા ઉપર જવાના છીએ. અને ઉપર જવા માટે સીધો રસ્તો આ જશે. તો ચાલતા ફાઇનલી આપણે અડધે સુધી આવી ગયા છીએ અને અહીંથી જે અરવલ્લીની પર્વતમાળાઓ દેખાય છે, જો સુંદર નજારો છે. અને આપણે અડધું જે ડિસ્ટન્સ હોય એ કાપી લીધું છે અને ઉપર જવાનું છે. જો લેઝર શો પણ થાય છે અને જુઓ, ત્યાંથી લોકો બેસીને અહીંયા જુએ છે અને એના માટેની આ સુવિધા છે.
તો આપણે પહેલીવાર ગબ્બરનો ડુંગર ચડી રહ્યા છીએ અને વાત કરું તો કેટલીક જગ્યાએ રસ્તો થોડો મુશ્કેલ છે, તો તેની અંદર આપણે થોડું ધ્યાન રાખીને ચાલવું જરૂરી છે. અને આગળ જતાં એવું લાગે કે એક જ પથ્થર ઉપર આ મંદિર આવેલું છે. તો મિત્રો ફાઇનલી આપણે ઉપર આવી ગયા છીએ અને હવે થોડા પગથિયા બાકી છે, તો ફાઇનલી નજીક આવી ગયા છીએ. જ્યારે પણ ગબ્બર આવશો ત્યારે તમને આવો નજારો તો જરૂર જોવા મળશે. અરુણભાઈ તેમની સાથે ઊભા છે અને આપણે વિડીયો શૂટ કરી રહ્યા છીએ. દર્શન કરીને ફાઇનલી આપણે પાછા વળી ગયા છીએ અને અહીં કુદરતી સૌંદર્ય જોશો તો અદ્ભુત છે, અનેરું છે. કારણ કે આ જે પથ્થરો છે, પથ્થરોની નજીક જ્યારે તમે બેસશો તો તમને એકદમ ઠંડકવાળું ફિલિંગ થશે ગરમીની જગ્યાએ, અને ખરેખર બહુ જ મજા આવી. ફાઇનલી આપણે ગબ્બર ઉપરથી ઉતરી ગયા છીએ દર્શન કરીને, અને વિડીયો કેવો લાગે તે કમેન્ટ કરીને જરૂર કહેજો. જય હિન્દ, વંદે માતરમ. હવે આગળના વિડીયોમાં મળીશું.